રાજકોટના માલવીયનગરમાં વૃદ્ધ પર લાકડીને પાઇપ વડે પાશવી હુમલો. સમગ્ર ઘટના સુરક્ષા કેમેરામાં કેદ. રાજકોટના માલવીયનગર વિસ્તારમાં એક વૃદ્ધ પર અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા જાનલેવા હુમલાની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર જગાવી છે. રહેણાંક વિસ્તારમાં બનેલી આ હિંસક ઘટનામાં કેટલાક શખ્સોએ પૂર્વાયોજિત કાવતરું રચીને પિતૃ સમાન વૃદ્ધને પાઇપ અને લાકડીઓ જેવા જીવલેણ હથિયારો વડે નિર્દયતાથી માર માર્યો હતો. સુરક્ષા કેમેરાના દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હુમલાખોરો કોઈપણ પ્રકારના ડર વગર વૃદ્ધ પર તૂટી પડ્યા હતા. હુમલા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. માલવીયનગર પોલીસે સુરક્ષા કેમેરાના ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની પ્રક્રિયા તેજ બનાવી છે. પોલીસની વિવિધ ટુકડીઓ દ્વારા શંકાસ્પદ સ્થળોએ દરોડા પાડીને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. શહેરમાં વધતી જતી ગુનાખોરી અને વૃદ્ધોની સુરક્ષા પર ઉઠેલા સવાલો વચ્ચે પોલીસ આ મામલે સત્વરે આરોપીઓની ધરપકડ કરીને ન્યાયિક પ્રક્રિયા હાથ ધરશે તેમ જણાવવામાં આવ્યું છે.